हेलो, माई सेल्फ भरत पवार इन वशिष्ठ। आज मैं वशिष्ठ परिवार के अंदर और वशिष्ठ का एक महान ग्रीन डी कैंपस के अंदर आज एक कुछ नई बात आपको बताने जा रहे हैं। वशिष्ठ कैंपस सूरत को अब एजुकेशन हब बनाने की कोशिश में लगा हुआ है। सूरत डायमंड हब था ही, सूरत टेक्सटाइल हब था ही, पर अब बारी है सूरत को एजुकेशन हब बनाने की। उसी मुहिम में पहला कदम रखा है वशिष्ठ ग्रुप ऑफ स्कूल्स ने। वशिष्ठ ग्रुप आने वाले कुछ दिनों के अंदर सूरत की टीचिंग फर्टिनिटी के लिए एक आईवी टीच नाम से इवेंट करने जा रही है। तो उस इवेंट के बारे में आपको बताने के लिए हमारे बीच पधारे हुए हैं मेहुल सर। नमस्ते। प्लीज मेहुल सर बताएं कि इस इवेंट के अंदर एक्चुअली में क्या होगा, क्या पर्पस है और क्या इसका थोड़ा सा ओवरव्यू हमारे ऑडियंस के लिए दे दीजिए। श्योर भरत सर। નમસ્તે સુરત। ખાસ કરીને આજે ઇન્ટરવ્યુ છે જે સાંભળી રહ્યા છે ટીચર્સ, એમને ખાસ મારી આ વાત છે, વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સ આ કરી રહી છે એનો મતલબ એવો છે કે વશિષ્ઠ ખાલી ઇનિશિયેટિવ લઈ રહી છે। સુરતને હબ આપણે સૌએ સાથે મળીને બનાવવાનું છે, એટલે કોઈ એવો બાઇસ નથી કે આ વશિષ્ઠની ઇવેન્ટ છે, પરંતુ આ ઇવેન્ટ આપણા સૌની છે। વશિષ્ઠ એ ફક્ત ઇનિશિયેટિવ લઈ રહ્યું છે। ખૂબ સરસ આ ઇવેન્ટ આવનારા સમયની અંદર થવા જઈ રહી છે સુરતની અંદર। ટીચ નામની આ ઇવેન્ટ છે, ટ્રેનિંગ એન્ડ એમ્પાવરમેન્ટ ઓફ એજ્યુકેશનલ કોચિસ એન્ડ મેન્ટર્સ। આ ઇવેન્ટનું આખું હું વાત કરું તો આનું નામ છે ટીચ, અને આ ઇવેન્ટનો જે પર્પસ છે એ પર્પસ એ છે કે આવનારા સમયની અંદર જે જેડબલઈ નીટના જે એસ્પિરન્ટ્સ છે એમના માટે સુરત એક હબ કેમ બને, અને આવનારા સમયની અંદર એવરી યર સુરતની અંદર હજારો વિદ્યાર્થીઓ કેમ આઈઆઈટીમાં જાય, કેમ એનઆઈટી ની અંદર જાય, અને કેમ આપણે એમને ડોક્ટર્સ બનાવી શકીએ। તો સુરતના આપ સૌ ટીચર્સ જે સાયન્સ ફિલ્ડની અંદર ભણાવી રહ્યા છે એ સૌ ટીચર્સ માટે વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને આઇઝેક આ બંને જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ફક્ત ઇનિશિયેટિવ લઈ રહી છે। તો આપ સૌ ટીચર્સને મારી એવી અપીલ છે, એવું ભાવભર્યું આમંત્રણ છે આ ઇવેન્ટની અંદર કે આપ સૌ આ ઇવેન્ટની અંદર આવો, બરાબર છે। માઇન્ડની અંદર કોઈ બાયસ નહીં રાખો કે આ વશિષ્ઠની ઇવેન્ટ છે, પરંતુ આ ઇવેન્ટ આપણા સૌની ઇવેન્ટ છે। આપણે સૌએ સાથે મળીને सूरत ने आईआईटी जेई અને नीटનું हब બનાવવાનું છે। भरतभाई अच्छा सर, आप मुझे बताया कि सर सूरत की जो टीचिंग फर्टिनिटी है, साइंस के जितने भी एक्सपर्ट प्रोफेशनल फैकल्टीज हैं, ये इवेंट उनके लिए सर कैसे बेनिफिट होने वाला है? तो कुछ की पॉइंट जो हो सके आप जो शेयर करना चाहें आप शेयर कीजिए। બિલકુલ ભરત સર, કે આ વર્કશોપમાં જો આપણે આવીશું તો આપણને શું બેનિફિટ થશે? આમ તો આપણને ઘણા વર્ષોથી ભણાવતા હશું, ઘણા ટીચર્સ એવા હશે કે ઘણા વર્ષથી ભણાવતા હશે, ઘણા ટીચર્સ છે એ એમની કારકિર્દીની શરૂઆત સાયન્સ સ્ટ્રીમની અંદર કરતા હશે, ઘણા આવનારા સમયની અંદર સાયન્સ સ્ટ્રીમની અંદર આવવા માંગતા હશે। તો બધા જ ટીચરોને કંઈક ને કંઈક આ ઇવેન્ટની અંદર મળશે, બરાબર છે। એવી રીતે આ ઇવેન્ટને ડિઝાઇન કરવામાં આવી છે। ખાસ કરીને હું વાત કરું તો આ ઇવેન્ટ્સની અંદર નેશનલ સબ્જેક્ટ એક્સપર્ટ્સને આપણે લાવી રહ્યા છીએ, જે આપણને સૌને, બરાબર છે, એમનો જે અનુભવ છે, એમનો જે એક્સપિરિયન્સ છે, બરાબર છે, એમની જે સબ્જેક્ટ એક્સપર્ટીસ છે, કઈ રીતે એપ્રોચીસ કરી શકાય સબ્જેક્ટ્સને, કઈ રીતે સબ્જેક્ટ્સની પેડાગોલોજીને સમજી શકાય, આવી ઘણી બધી એવી નાની નાની જે સ્ટ્રેટેજીસ છે એ સ્ટ્રેટેજીસ માટે જે ટીચર્સ આ વર્કશોપ્સની અંદર આવશે એમને ખૂબ નવું જાણવા મળશે, ખૂબ નવું શીખવા મળશે, અને ખાસ કરીને ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રેટેજીસ મળશે, બરાબર છે। ફક્ત નોલેજ વાળી સ્ટ્રેટેજીસ નહીં મળે, કેવી રીતે આજે જે ટીચર્સ જે તે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે એ ટીચર્સ એ વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી શકે, બરાબર છે, એમના માટે ખાસ એ સ્ટ્રેટેજીસ એ સૌ ટીચર્સને મળવાની છે। ભરતભાઈ, તો આ વર્કશોપ સુરતના જે સાયન્સ સ્ટ્રીમના જે ટીચર્સ છે એમના માટે ખૂબ મદદરૂપ થવાનો છે, અને વી આર જસ્ટ ઇનિશિયેટિવ, બરાબર છે, અમે ઇનિશિયેટર્સ છીએ, બરાબર છે। તો આપ સૌને ફરીથી, બરાબર છે, હું આપ સૌને આમંત્રિત કરું છું આ ઇવેન્ટ્સની અંદર। થેન્ક યુ વેરી મચ ભરત સર। बहुत बहुत धन्यवाद सर। आप सभी ने मेहुल सर को सुना।
मेहुल सर ने आप सबके लिए एक भाव भरा निमंत्रण भेजा है सूरत की सारे टीचिंग फर्टिनिटी के लिए कि हमें अब सूरत को एजुकेशन हब बनाना है। हम सबको हाथ साथ मिलाना होगा, हम सबको साथ जुड़ना होगा और एक ही मुहिम में बोलना होगा, जय जय सूरत, जय जय गरवी गुजरात। धन्यवाद, थैंक यू। थैंक यू।